હેલો એવરીવન, ધીસ ઇઝ આકાશ દેસાઈ ફ્રોમ અમૃત પાલોવિઝન. મારી જોડે છે તીર્થ ભટ્ટ, જેમના હાલમાં યુકે સ્ટુડન્ટ વિઝા આવ્યા છે. એમની જોડે અત્યારે આપણે વાત કરીશું એમની પ્રોસેસની, કે એ ક્યાંથી વિચારતા હતા યુકે જવા માટે, એમને શું શું પ્રોબ્લેમ જે છે ફેસ કરવી પડી. સો યસ તીર્થ, થેન્ક યુ ફોર કમિંગ એન્ડ થેન્ક યુ આંટી ફોર કમિંગ એન્ડ ટ્રસ્ટિંગ અસ ઓન અમૃત પાલોવિઝન. તો તમારું તીર્થ જે એક્સપિરિયન્સ હતું, ક્યાંથી તમે વિચાર્યું? મેં 2025 જૈનમાં વિચાર્યું હતું કે મારે ફાઇલ ને એ બધું મૂકવું છે યુકે જવા માટે. અને હું મહેસાણા રહેતો હતો એ ટાઈમે મામાને ત્યાં. તો ત્યાં બહુ બધી કન્સલ્ટન્સી ને બધા તો એવું કહેતા હતા કે તમે એક્ઝામ આપો, કે IELTS આપો, PT આપો કે Duolingo તમારે આપવી પડશે. પણ મારે એ બધામાં પડવું નહોતું. એમાં મને ખબર છે એ પ્રોસેસ, એક્ઝામ આપીશ, પ્રિપરેશન કરીશ, અને મને ખબર હતી એમ કે ડાયરેક્ટ આમ જવાય છે કે એક્ઝામ. હા, પછી મેં અમૃતપાલને હું ઓલમોસ્ટ 4 yearsથી ફોલો કરતો હતો. અચ્છા. કે તમારું કેનેડાનું ના બધું, તો મેં કીધું એમના ત્યાં જ જાઉં, ડાયરેક્ટ બધું મૂકું બાજુમાં, એમના ત્યાં જ જતો રહો પહેલાં. અહીંના ગયો તો એમને મને પહેલા જ દિવસે આ દિવસે મને ગાઈડ કર્યો, કીધું કોલેજ બોલેજ, અને એમને પહેલાં જ કહ્યું કે તમારે MOI બેઝ ઉપર, ઇંગ્લિશ મીડિયમ થ્રુ છે એટલે MOI બેઝ ઉપર તમારું થઈ જશે. કોઈ એક્ઝામ આપવા નહીં, કોઈ IELTS નહીં, કોઈ Duolingo નહીં, કશું જ નહીં. અને એમને કોલેજ બી બહુ બધી સારી સારી મને બતાવી, અને એમને કીધું કે આ કોલેજમાં તમે અપ્લાય કરો, ત્યાં તમને અપ્લાય કરશો એટલે તમારે જે બેકગ્રાઉન્ડ મારા હતું BCom એ કમ્પેર ઉપર મારે લેવો હતો. મારે ગેપ હતો એકચ્યુઅલી, કોલેજ મેં આવી 2021માં ક્લિયર થઈ, 4 yearનો ગેપ હતો. તો મને એ ડાઉટ હતો કે આ ગેપ શો કરવાનું કે કોલેજ માંગે ના માંગે. તેને ગેપ શો કરવાની બી કોઈ પ્રોબ્લેમ નથી, બધું શો થઈ જશે. કેમ કે મારા જોડે એવું કંઈ વર્ક એક્સપિરિયન્સ કે એવું કંઈ હતું નહીં. પણ એમને ક્લેરિટી આપીને એમને કીધું કે મારી મમ્મીએ બી એકચ્યુઅલી પૂછ્યું હતું. અચ્છા. કે અહીંના આવું તો શું થાય. ડોલી મેમ ને એક શાકિત સર હતા, એમને મને કીધું. શું પૂછ્યું હતું મમ્મીએ? મેં પૂછ્યું હતું કે એને હશે કેવી રીતનું કે ગેપ છે આટલું. અચ્છા. કારણ કે પહેલાં અમે અહીંયા આવીને જ ગયા હતા. ત્યારથી અમે નક્કી તો કરીશું કે જ્યારે પણ ફાઇલ મૂકીશું તમે અમૃતપાલમાંથી જ મૂકીશું. ઓકે. 4 વર્ષના ગેપ બાદ બી અહીંયા આવ્યા તો એ જે પહેલાં જે સજેશન હતું એ પ્રમાણે સજેશન અને સંતોષકારક અમને બધી જ રીતે અહીંયાથી ગાઈડન્સ મળ્યું છે. અને એમના ગાઈડન્સ પ્રમાણે ચાલ્યા તો મારે આજ વિઝા બી કાસ્ટ લેટર આવ્યું ને તરત 2 દિવસમાં વિઝા બી આવી ગયા અને બધું કમ્પ્લીટ કરાવ્યું છે. છેક સુધીનું અમને એમને ગાઈડન્સ આપે. ઓકે. અત્યારે વિઝા આવ્યા પછી કેવું લાગે? વિઝા આવ્યા પછી તો એકદમ એક્સાઇટિંગ લાગે છે કે નહોતું વિચાર્યું, પણ એકદમ વિઝા આવી ગયા તો એમ થાય છે કે ના ભાઈ ચલો. અમૃતપાલમાં આવ્યા પછી તમને તમારો કોઈ ટાઈમ વેસ્ટ થયો? ના, ટાઈમ વેસ્ટ કોઈ દિવસ નથી થયો અમારો. પહેલાં પણ અમે આવીને ગયેલા છે, પણ અહીંયાથી જે સજેશન મળ્યું એ પ્રમાણે એનાથી વધારે. અચ્છા. એકચ્યુઅલી પહેલાં મેં તમને કીધું ને જેમ કે 4 years પહેલાં, પણ સમાવ ફેમિલી ઇશ્યુ કારણ મારે શિફ્ટ થવું પડ્યું, બધું પ્લાન કેન્સલ કર્યો. પણ મમ્મીએ વિચાર્યું હતું કે અહીંના આવીને કરીશું તો ગેરંટી. અને મમ્મી આવીને ખાલી એ 2 શબ્દ પૂછ્યા હતા કે વિઝા આવે, તો કીધું કે 100% ગેરંટી તમારે વિઝા થઈ જશે, કંઈ તમારે પ્રોબ્લેમ નહીં પડે ડોક્યુમેન્ટ. તો આંટી, તમે એ લોકોને શું કહેવા માંગશો કે જે લોકો અત્યારે વિચારી રહ્યા છે કે અહીંયા જાઓ તો તમે અમૃતપાલમાં એકવાર અચૂકથી આવીને મળી જાઓ તો તમારા ફ્યુચર બની જશે. તમારા જે બી હોય, બાળક હોય, તમારો હસબન્ડ હોય કે કોઈ બી હોય, પેરેન્ટ્સ કે રિલેટેડમાં, તો એમને તમે જરૂરથી અચૂક કહો કે અમૃતપાલમાં જાઓ તો તમારે બધી જ રીતનું ગાઈડન્સ બી મળી જશે, શ્યોર વિઝા બી મળશે. તમને બીજા કન્સલ્ટન્ટ જે છે શું સજેશન આપતા? એ લોકો સજેશન આપતા હતા કે તમે એક્ઝામ આપો, Duolingoની આપો કાં તો PT આપો, કે IELTS આપવી પડશે તમારે, કે તમે હોવા છતાં બી MOI હોવા છતાં બી. એમને ડાયરેક્ટ એવું જ કીધું કે મારું એવું કંઈ જોયું નહીં. એમને એવું થયું કે એક્ઝામ તમે પહેલાં આપી દો, તમે અત્યારથી પ્રિપરેશન ચાલુ કરી દો, અને આ તે પછી આ ઇન્ટેક તો નહીં થાય પણ નેક્સ્ટ ઇન્ટેક સુધી તમારો થઈ જશે એની ગેરંટી. મેં કીધું એટલો બધો ટાઈમ નથી મારા જોડે, હવે જો મારે જવું જ. પછી મેં બીજે બધે રહેવા દીધું, અને મને એવું હતું કે એક્ઝામ આપવાની જરૂર નથી મારી. અને અહીંના તો એ ડાઉટ બધા ક્લિયર થઈ ગયા મારી, કે મારી ફાઇલ પ્રમાણે શું કોલેજ મને શૂટ કરે છે અને શું મારા બેકગ્રાઉન્ડ માટે છે સારું. ઇન ફ્યુચર હું ત્યાં જઉં છું તો બી એમને ડોલી મેમે એવું કરી આપ્યું કે ત્યાં જઈશ તો ત્યાં અકોમોડેશનનું મારે એમને નંબર બી શેર કર્યા, કે એમને ત્યાં જે રહે છે યુકેમાં, મારી DMની કોલેજમાં જે કોઈ ઓળખીતું રહેતું નથી લેસ્ટરમાં, તો એમને સામેથી કે એમના સ્ટુડન્ટ ક્યાં છે તે એ લોકો હેલ્પ કરે છે, ત્યાં અકોમોડેશન ફાઇન્ડ કરે. બહુ સારું છે, રિસ્પોન્સ બહુ સારો છે. એનાની ટીમે જે મને સપોર્ટ કર્યો છે, જે મોટિવેટ કર્યો છે, મને ખબર તો હતી કે ગેરંટી વિઝા તો હોય છે, એટલે મને કોઈ જાતનું ટેન્શન તો લેવાનું આવ્યું જ નથી. એટલે ખબર જ હતી કે ખબર જ છે વિઝા આવી જશે, એટલે કોઈ વાતનું મેં ટેન્શન લીધું જ નથી. સો જેવી રીતે તમે સાંભળ્યું, જોયું,
તો અગર તમે બી વિચારો છો તમારું રિજેક્શન હોય કે ગેપ હોય વિધાઉટ IELTS તમારે કરવું હોય, કોઈ બી કન્ફ્યુઝન હોય યુનિવર્સિટી લઈને કોર્સ સુધીનું, જરૂરથી કોન્ટેક્ટ કરો. ઓન કેમેરા કહું છું, 100% તમને વિઝા લાવી આપવાની ગેરંટી અમારી. સો વિધાઉટ એની ફર્ધર ડિલે, સી યુ સૂન હિયર એટ અમૃતપાલ.